બરાબર. કયા ગામ રહ્યો છો? લખતી પર શું તકલીફ હતી તમને? ઢીંડાની બરાબર. શું શું થતું હતું એમાં? 50 ફૂટ હાલીને બરાબર. એટલે પાછળના એક પગનો દુખાવો ઉપડી જાય. બરાબર. હાલવું હોય તો કેટલું હલાતું? અરે 50 ફૂટ જ બસ, એથી વધારે હલાય નહીં, ત્યાં દુખાવો ઉપડી જાય. તમારી સારવાર લીધા પછી 80% અત્યારે સારવાર થઈ ગયું એક જ ફેરામાં. બરાબર. આપણે એમઆરઆઈ કરાવ્યો હતો. હા, શું કીધું? એમાં ઓપરેશનનું કીધું. બરાબર. 3 જગ્યાએ બતાડ્યું. હા હા. બધે ઓપરેશનનું કીધું કે ઓપરેશન સિવાય તમારે મેળે આવશે નહીં, દાખલ થઈ જાવ, પૈસા હોય કે ન હોય પછી લેજો, પણ દાખલ થઈ જાવ. બરાબર. મેં કીધું 2 દી પછી, એટલે પછી આ તમારી અહીંયા બતાડવા આવ્યું. બરાબર. શરૂઆતમાં આવ્યા ત્યારે કેટલું હલાતું હતું? 50 ફૂટે નહોતું હલાતું. આ સારવાર કર્યા પછી? હાલી આગળ જાજુ બરાબર. એટલે અડધો ખેતરમાં આવી જાવ, મને કાંઈ દુખાવો પડતો નથી. બરાબર. આ પ્રકારની સારવાર કરાય કે ન કરાય? કરાય. કરાય ને? કરાય, 100% કરાય. લ્યો. સારવાર શું અહીંથી મને તો મેળે એવી વાત. મેં કીધું આ ઓપરેશનમાં હું મરાઈ જાઉં કીધું. કાંઈ નહીં. થાય હાથ નીચે નાખું છું. શરીર ઢીલું રાખજો. હાવ થયેલું હો. શ્વાસ લ્યો દાદા, છોડો, લ્યો શ્વાસ, 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 છોડો. બરોબર. ચકાસી છે. દાદાને L4-5 છે ને, એની ગાદી બહાર આવી ગઈ છે, નાના નસને દબાણ કરે છે. આ ચોથું મણકું, આ પાંચમું મણકું, આ ગાદી બહાર આવી નસને દબાણ કરે છે, ટલાતું નથી. આપણે આ સારવારથી શું કરશું, એનું મણકાનું એલાઇનમેન્ટ કરશું, એટલે ધીરે ધીરે આ ગાદી જે બહાર આવી છે એની અંદર જશે, એટલે પાછી સેમાના જેવી થશે, એટલે પ્રોબ્લેમ ઓછો થઈ જશે. મારી બાજુ એક પડકે સુઈ જાઓ. બે પગ સીધા કરજો દાદા. ઉપરનો પગ વાળો. બે હાથ આમ ભેગા કરજો. કમર આમ નમો જો, કમર જોવાનું.
થોડા નજીક આવો કમરથી સેજ નજીક આવો આ બાજુ પગનો પગ વાળો અહીંયા ભેગા કરજો આવો. કમર આમ આમ આવો ખંભો આ જીવન ઉપર વાહ એવો અવાજ શુદ્ધ હોને કરી દે. સેજ સેજ ને સેજ આમ નીચે લઈ જાઓ બે પગ વાળો કમરથી ઊંચા થાવ બે હાથ પીઠ ઉપર રાખી દો શ્વાસ લ્યો તો જા છોડો લ્યો શ્વાસ છોડો લ્યો શ્વાસ છોડો સુતા રહેજો હો હલવું છું માથું કસરત કરો છો ને ઘરે હા, કઈ કઈ કરો છો આ કરું આ પગની આમ. આ કાઢી દીધું કરો જી કસરત કરો કઈ કઈ કરો છો કસરત 5 સેકન્ડ છે ને આવી રીતના ખેંચી રાખવાનું હા, લોકો દે તો વધારવાનું દે તો કે જરૂર નથી પછી બીજો કોઈ બી 5 સેકન્ડ ખેંચી રાખવાનું પછી સીધો કરો બે પગ સાથે લ્યો પછી આમ લો. 5 સેકન્ડ રાખવાનું છે આ એક વાર થયો 5 વાર કરો કેટલી વાર હા, કરું જ છું. બે પગ અડધા મારો વાળી ગયો બે હાથ સીધા કરી લ્યો પગ આ બાજુ કમાવાના છે ડોકા આ ખેંચાવો જો ભાઈ આ છે ને ખેંચાવો હા. સ્ટ્રેચિંગ 10-15 સેકન્ડ સૂકું રહેવાનું વળી આ બાજુ થઈ જાય ડોકા ખેંચાવો હા, એક પડખું ફરીને ઊભા થઈ જાઓ ઘરે ઊભા થાવ એક પડખું ફરો પેલા હાથના ટેકે ઊભા થાવ આમ જ થવાનું છે હાથ આપો આવું જોઈએ રાખો બે હાથ આમ કરી દાદા પાછળ રાખી ગયો થોડાક પાછળ આવી જાઓ થોડાક પાછળ આવો હજી સેજ પાછળ આવો નમી જાઓ મારી બાજુ વાહ એવો અવાજ દેખો. એ બેસ બે પગ આ બાજુ લઈ જાઓ આમ બોલે બેસી જાઓ બે હાથ પાછળ રાખી દો હા. અહીં ઉપર સુઈ જાઓ મારે સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ Right. મારો ચક્કર કરે છે દાદા પેલા કેવી રીતે હાલતા હતા બાપા પેલા હાલવામાં કેવી ને રીતે આ પગ ભગવા કરે. બરાબર એટલે રસકાઈ ગયો ભગવા કરે પછી ત્યાં તો આ દુખાવો ઉપડી જાય. બરાબર એટલે અત્યારે હાલવામાં દુખાવો નથી. ચક્કર મારો જી એમ આટલી વારમાં તો કાંઈ ન થાય. એમ તો હુયો જાવ તો હું આ બસ સ્ટેન્ડ તપી હિંમત જ તમારી બહુ વધારે બાપા બસ સ્ટેન્ડ તપી જાવ ને કોઈ એમ કાંઈ નહીં. ચક્કર નકર તો 50 ફૂટ હલાતું જ નહીં. હજી એક ચક્કર મારજો ઓલો તો જોતા તો જ ખબર પડતી કે બાપાને તકલીફ છે કઈ એવી રીતના જ આખું પગ થતો ખેંચાતું હલાતું તો ક્યાં? હવે આટલું